મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ રેલવે તેમજ તલાટીના પ્રશ્નો વિશે તૈયારી કરવાનો હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો. 14 સપ્ટેમ્બર કરંટ અફેર્સ 2025 ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. નવા પ્રશ્ન અને નવા જ વિચારો તેમજ નવા જ પ્રશ્નો સાથે ફરી મળીશું. આપણે અનોખા અંદાજમાં પ્રશ્ન શરૂઆત કરી દઈએ છીએ 14 સપ્ટેમ્બર 2025 અને વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કે બીજાના વિડીયો જોયા પછી મારો વિડીયો જુઓ તો તમને રિવિઝન મળી રહે અને ફરક કેટલો છે વિડીયોની અંદર તે જોવા મળી રહે. પ્રશ્ન એક, હાલમાં 150 જેટલા ત્રણ પ્રશ્નો છે આર્યકરણ પ્રશ્નની અંદર. પ્રશ્ન એક, હાલમાં ભારતને આભૂષણ વ્યાપારને વધારવા માટે કયા સાજેક્સ 2025નો શુભારંભ કરવામાં આવ્યો છે? તો જેદ્દામાં. પ્રશ્ન 2, હાલમાં કૃષિ નિર્યાતને વધારવા માટે અપેડા ક્યાં પ્રથમ કાર્યાલય ખોલવામાં આવશે? તો બિહાર. તો બિહારનું કેપિટલ છે પટના. સીએમ છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. લોકસભાની 40, રાજ્યસભાની 16, વિધાનસભાની 243. જનસંખ્યાની દ્રષ્ટિએ ત્રીજો રાજ્ય બિહાર બન્યો. તો ત્રીજો તો ઉત્તર પ્રદેશ ટોપ પર, બીજા પર મહારાષ્ટ્ર, ત્રીજા પર બિહાર. વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલું છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત ટોપ પર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ બીજા પર છે. ત્રીજા પર મહારાષ્ટ્ર છે. ચોથા પર ઉત્તર પ્રદેશ ને પાંચમામાં છે ગુજરાત. બિહારના નાલંદા જિલ્લામાં જહાંગીર રોયલ ભૂટાન બૌદ્ધનું મંદિર ભવ્ય ઉદ્ઘાટન થયું. બિહારના કેબિનેટ મહિલાઓની નોકરીઓમાં મહિલા રોજગાર યોજના મંજૂરી આપી. તબિયત ખૂબ ખરાબ છે મિત્રો. પ્રધાનમંત્રી મોદીના બિહારના ઓટા સિમસેરિયા ગંગાપુરનું ઉદ્ઘાટન થયું. જસ્ટિસ નાગેશ્વર રાવને બિહારના ક્રિકેટ એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા. ગૃહમંત્રી અમિત શાહને બિહારના સીતામઢી જાનકી મંદિરના પૂર્ણ વિકાસની આધારશિલા રાખી. બિહારના નવા મુખ્ય સચિવનો પ્રત્યય અમૃતને નિયુક્ત કરવામાં આવ્યા. બિહારના મુખ્યમંત્રીએ સફાઈ કર્મચારીઓ આયોગના ગઠનની ઘોષણા કરી. પ્રતિબુદ્ધ મતદાતાઓની સંખ્યા 1200થી ઓછી કરવાવાળો પ્રથમ રાજ્ય બિહાર બન્યો છે. ત્યારબાદ કયા ગવર્નિંગ બોર્ડના ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવેલા છે? તો શ્રીનિવાસ ઇંજાટી. બરાબર. પછી કયા દેશભક્તિ દિવસ મનાવ્યો છે? તો અમેરિકાએ. કોણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે? તો અમીર વ્યક્તિ બન્યા છે લેરી એલન મસ્કને પાછળ છોડીને. બરાબર. ચાંગી એરપોર્ટ ક્યાં આવેલું છે? તો એ સિંગાપુરની અંદર આવેલું છે. આપણે કાલે જે પ્રશ્ન પૂછ્યા હતા તેના જવાબ. બરાબર. પ્રતિબદ્ધ. પ્રશ્ન 3, હાલમાં નૌસેના કોના દ્વારા નિર્મિત સ્પેનિશ 3D રડારને સામેલ કરવામાં આવ્યો છે? તો ટાટા. પ્રશ્ન 4, હાલમાં કોણ વૈશ્વિક આઉટરીચની સાથે ઐતિહાસિક 10મો આયુર્વેદ દિવસની મેજબાની કરશે? તો ગોવા. તો 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ મનાવવામાં આવે છે. બરાબર. પહેલાં ધનતેરસના દિવસે મનાવવામાં આવતો, કોઈ દિવસ અને તારીખ ફિક્સ ના હોવાના લીધે આ દિવસ 23 સપ્ટેમ્બર દિવસની તારીખ ફિક્સ કરવામાં આવી આયુર્વેદ દિવસની. થીમ છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ. તો ગોવા વિશે કહેવાનું કેપિટલ છે પણજી. સીએમ છે પ્રમોદ સાવંત. રાજ્યપાલ છે પુષ્પાવતી અશોક ગજપતિ રાજ્યો. લોકસભાની 20, 2, રાજ્યસભાની 1, વિધાનસભાની 40. ગોવા સ્થાપના દિવસ 30 મે. ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો. 19 ડિસેમ્બર 1961માં પોર્તુગાલથી ગોવા મુક્ત થયું એટલા માટે ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ભગવાન મહાવીર નેશનલ પાર્ક સલીમ અલી પક્ષી વિહાર ગોવામાં આવેલા છે. તો સલીમ અલી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? કોમેન્ટમાં જવાબ આપજો. પ્રશ્ન એક જ તમારા માટે પૂછીએ છીએ. ગોવાને મંડોવી નદી પર રોરો ફેરી શરૂ કરી. ગોવા ફેનીને જે ટેગ મળ્યો. ફેની એટલે દારૂ છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ. ગોવાના રાજભવન આચાર્ય ચરક અને શુશ્રુષની મૂર્તિઓનું ઉદ્ઘાટન થયું. તો આ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છે. તો હાલમાં નિયુક્તિ થઈ છે તે ઉપરાષ્ટ્રપતિનું નામ. કોમેન્ટમાં જવાબ આપજો. આ 2 પ્રશ્ન. ગોવાને નવ ભારત સાક્ષર કાર્યક્રમ હેઠળ મિઝોરમ, ગોવાને નવ ભારત સાક્ષર કાર્યક્રમ હેઠળ 100% સાક્ષર ઘોષિત કરવામાં આવ્યું. તો 3 રાજ્યો ઘોષિત કરવામાં આવેલા 100%: મિઝોરમ,
ગોવા નીતિપુરા. ગોવામાં ધ્રુવીય ભવન અને સાગર ભવન કેન્દ્રોનું ઉદ્ઘાટન થયું છે. ગોવાની સરકારને ઉત્તર પ્રદેશના અગ્નિશમન વિભાગને સન્માનિત કરવામાં આવ્યો છે. સલીમ અલી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? કોમેન્ટમાં જવાબ આપજો. પ્રશ્ન 2, હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ડીડી લાપાંગને 19 વર્ષની ઉંમરે નિધન થયો છે? તો મેઘાલય. 1992 થી 2008 સુધી 4 વખત મુખ્યમંત્રી બન્યા. બરાબર, તે મેઘાલયના છે અને કેપિટલ છે મેઘાલયનું શિલોંગ. સીએમ છે કોનરડ સંગમા. રાજ્યપાલ છે CH વિજયશંકર. લોકસભાની 2, રાજ્યસભાની 1, વિધાનસભાની 60. મેઘાલયની સરકારે શરદ ઋતુ કેલેન્ડર 2025 લોન્ચ કર્યું. મેઘાલય 2 નવી બ્રૂક ફ્રોગ પ્રજાતિની શોધ થઈ. બેહદેન ખલમ મહોત્સવ મેઘાલયમાં મનાવવામાં આવ્યો. મેઘાલય 2 દિવસીય રાસોંગ રાષ્ટ્રીય આદિવાસી સંગીત મહોત્સવનું સપ્તાહ થયો. મેઘાલયના રાજ્યની બજેટમાં 8% સ્વાસ્થ્ય માટે ફાળવણી, જે ભારતમાં સૌથી વધારે છે. મેઘાલય આધારે વેરિફિકેશન વધુ સારું બનાવવા માટે UIDAIના 2 પુરસ્કાર જીત્યા. લગભગ 1 દશકનો પ્રતિબંધ પછી વૈજ્ઞાનિક કોલસાનું ખાણોનું ઉદ્ઘાટન મેઘાલયમાં થયું. મેઘાલય 2027માં 39મો રાષ્ટ્રીય ખેલોની મેજબાની કરશે. પ્રશ્ન 6, હાલમાં ક્યાંના ચિડિયાઘરમાં એશિયાઈ વિશાળકાય કાચબાના પ્રજનન કરવામાં આવ્યો છે? તો મણિપુર. મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ. સીએમ છે બિરેન્દ્રસિંહ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. લોકસભાની 2, રાજ્યસભાની 1, વિધાનસભાની 60. મણિપુરની કેબિનેટ AIIBના સહયોગથી ચાલી રહેલ શહેરી રોડ પરિયોજના મંજૂરી આપી. મણિપુર 13 ઓગસ્ટને દેશભક્તિ દિવસ મનાવ્યો. પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં મણિપુર ટોપ રહ્યું. ન્યાયમૂર્તિ કેમ્પિયા સોમેશ્વર મણિપુરના ઉચ્ચ ન્યાયાલય મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા. મણિપુરના સિરુલિલી મહોત્સવ 2025નો 5મો સર્વ થયો. મણિપુર ચહેરા ઉત્સવ મનાવ્યો. D. કૃષ્ણકુમારને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા. મણિપુરને નિગોલ ચકોબા ઉત્સવ હર્ષોલ્લાસથી મનાવવામાં આવેલો છે. પ્રશ્ન 7, હાલમાં ભારત ભૂપેન હજારિકાની 100મી જયંતિ ઉપલક્ષ્ય પર અસમિયા ભાષામાં લખી તેમની જીવનીનું વિમોચન કરવામાં આવ્યું છે. તો નરેન્દ્ર મોદી. કોને કર્યું વિમોચન? તો નરેન્દ્ર મોદી. તો 100મી જયંતિ પર 100 રૂપિયાનો સમાન સિક્કો જારી કરવામાં આવ્યો છે ભૂપેન હજારિકાના 100મી જયંતિ પર. બરાબર, 100 રૂપિયાનો સિક્કો સમાન જારી કરવામાં આવેલો છે. આ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરેલી છે કરંટના પ્રશ્નની અંદર. પ્રશ્ન 8, હાલમાં ભારતીય નૌસેનાને ક્યાં INS અરાવલી નૌસેનામાં સામેલ કરવામાં આવ્યો છે? ગુરુગ્રામ. તો ગુરુગ્રામનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું હેડક્વાર્ટર ગુરુગ્રામમાં આવેલું છે. બરાબર, એટલે ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એનું હેડક્વાર્ટર ગુરુગ્રામમાં આવેલું છે. ખાસ કોમેન્ટમાં જવાબ તમે આપજો. પ્રશ્ન 9, હાલમાં PM મોદીને ક્યાં બેરાબી સેરાગ નવી રેલવે લાઇનનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે? તો મિઝોરમમાં 8,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મિઝોરમનું કેપિટલ છે આઇઝોલ. PM છે લાલ દુહામાં. રાજ્યપાલ છે VK સિંહ એટલે કે વિજયકુમાર. મિઝોરમની વિધાનસભાને ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ લગાવવાનું બિલ પસાર કરવામાં આવ્યું. ASIના મિઝોરમના લોકફોન રોફી રાષ્ટ્રીય મહત્વનો સ્મારક ટીસ્યુ ઘોષિત કરવામાં આવ્યો. મિઝોરમના ઉલ્લાસનો ભારત સાક્ષર કાર્યક્રમનો હેઠળ 100% સાક્ષર ઘોષિત કરવામાં આવ્યું. મિઝોરમ 1 પર છે, 2 પર ગોવા છે, 3 પર 3 પર ત્રિપુરા છે. બરાબર, આ 3ને 100% સાક્ષર ઘોષિત કરવામાં આવ્યો છે. મિઝોરમ લેકપુઈ હવાઈ અડ્ડાની સુરક્ષા જિમ્મેદારી CSISFને સંભાળે છે. CISF ભારત. મિઝોરમના સિંગાપુરમાં એથેરિયમ ફૂલોની પ્રથમ વાત નિર્યાત થયો. પૂર્વોત્તર ભારતના મિઝોરમમાં તહેવાર ચાપચરકુટર મનાવ્યો છે. મિઝોરમની પ્રથમ સ્ક્વાઇક વોકનું ઉદ્ઘાટન આઇઝોલમાં કરવામાં આવેલું છે. તો પ્રશ્ન 10, હાલમાં C.DOT ને IT અવસંરચનાને શુદ્ધિકરણ હેતુ કઈ બેંકની સાથે સમજોતા પર હસ્તાક્ષર થયા છે? તો પંજાબ નેશનલ બેંક. તો કૌસ્તભ કુલકર્ણીની CITT બેંકના એશિયાઈ ITBના સહપ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. RBR ગાંધીને ફરીથી બેંકના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા છે. DPIIT સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માટે CICC બેંકની સમજોતા થયા છે. 2 સપ્ટેમ્બર 2025 સિટી યુનિયન બેંકના 120મો સ્થાપના દિવસ મનાવ્યો. જીઓ પેમેન્ટ બેંકના અંતરિમ સેવિંગ પ્રો બચત ખાતા શરૂ કરવામાં આવ્યું. PNB નવી દિલ્હી સ્ટાર્ટઅપ કેન્દ્ર ખોલવામાં આવશે.
પ્રશ્ન 11 હાલમાં કોણ ઘરેલું વિત્ત અને કૃષિ પર રાષ્ટ્રીય સર્વેક્ષણ કરશે? તો ભારત એનએલ પાકસ્ટોક ઇન્ડેક્સમાં 2025માં ભારત 77મા સ્થાન પર છે. સિંગાપુર ટોપ પર છે. ભારતની સાક્ષરતા 74% વધીને 80.9 થઈ છે. ભારતમાં કુલ રામસર સ્થળોની સંખ્યા વધીને 91 થઈ. 58મું બ્રિક્સ શિખર સંમેલનનું ભારતમાં આયોજન થશે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત 151મા સ્થાન પર છે, જે નોર્વે ટોપ પર છે. ભારતે CAFA નેશનલ કપ 2025નો કાંસ્ય પદક જીત્યો. ભારતે ઓક્ટોબર 2025 28મી એશિયા ટી ચેમ્પિયનશિપની મેજબાની કરશે. 2025 AFF અંડર-17 મહિલા ચેમ્પિયનશિપની ખિતાબ ભારતે જીત્યો. ભારતે વિશ્વ ખાદ્ય સુરક્ષા કાર્યક્રમની સાથે વૈશ્વિક ભૂખમરીને તબિયત ખૂબ જ ખરાબ છે, બરોબર. ભારત ઓક્ટોબર 2025 એશિયા ટી ચેમ્પિયનશિપની મેજબાની કરશે. ભારત વિશ્વ ખાદ્ય કાર્યક્રમની સાથે વૈશ્વિક ભૂખમરી નિપટવા માટે સમજૂતા થઈ. ઓપન એઆઈ 2025માં ભારત પ્રથમ કાર્યાલય ખોલવાની ઘોષણા કરી છે. ભારતના AIBD કાર્યકારી બોર્ડના અધ્યક્ષ પસંદગી કરવામાં આવી છે. પ્રશ્ન 12 હાલમાં SBIના MD રૂપમાં કોની નામની ઘોષણા કરી છે? તો રવિ રંજન. પ્રશ્ન 13 હાલમાં અખિલ ભારતીય થલ સૈનિક શિબિર 2025નું સમાપન થયું છે. તો દિલ્હી. પ્રશ્ન 14 હાલમાં કોણ 2027માં 5મો તટરક્ષક વૈશ્વિક શિખર સંમેલનની મેજબાની કરશે? તો ભારત. પ્રશ્ન 15 હાલમાં કોને AIIAના નિદેશકનો કાર્યભાર સંભાળે? તો પ્રદીપ કુમાર પ્રજાપતિ. તો AIIA ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા. તો ગીતાવાણી રાયસને NSIPRના નિદેશકનો પદભાર સંભાળ્યો. હીરો મોટર કોર્પ્સને હર્ષવર્ધને શીતલેને CEO નિયુક્ત કરવામાં આવ્યા. ભૂપેન્દ્ર ગુપ્તા NPCSના CMD રૂપ નિયુક્ત કરવામાં આવ્યા. લેવ પારુલ ધરવાલને ભારતીય સેનાના આયુધ નિયુક્ત કરવામાં આવ્યા. પિયુષ ગોયલને ખનન મંત્રાલયના સચિવનો પદભાર સંભાળ્યો. ને દીપી મિત્તલને યુએમાં ભારત નિયુક્ત કરવામાં આવ્યા. TCA કલ્યાણી મહાલેખાના નિયંત્રકનો પદભાર સંભાળ્યો. સંજીવ ઘોરાટિયા IFMના રખાવના પ્રમુખ નિયુક્ત કરવામાં આવેલા છે. પ્રશ્ન તમારા માટે છે, હાલ પૂછેલો, હાલમાં કોણ દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ બન્યા છે? તો લેરી એલિસન એલોન મસ્કને પાછળ છોડેલા છે. હાલમાં કોને નેપાળમાં અંતરિમ સરકારના પ્રધાનમંત્રી નિયુક્તના રૂપમાં શપથ લીધા છે? તો બલન્સા રબી લામિછાને કે સુશીલા કાર્કી કે પછી ભવનજી બોકરવાડિયા. બરાબર. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં કરજો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.